જાનનું જોખમ હજી કાલે જ મને ધમકી આવેલી છે કે ભાઈ મારી નાખવાનો છે, અમે તો લુખ્ખા છીએ, અમને કંઈ ફરક નહીં પડે, અમે ઓલરેડી સસ્પેન્ડ છીએ. કે જ્યારે સિસ્ટમને ફાઇટ આપવી હોય ને ત્યારે કોર્ટની બહાર પણ લડવું પડે, એને અત્યંત અનિવાર્ય છે. આ પોલીસની જે બાતમી છે હપ્તાખોરી ક્યાં ક્યાં જગ્યાએ કઈ જગ્યાએ ચાલે છે એ મને કોણ આપે? જે ઈમાનદાર પોલીસ કર્મચારીઓ ખાતામાં બેઠા છે એ જ મને આ માહિતી આપે છે. અને જો મેહુલ બોગરાને જ બધું કરવાનું છે તો પછી એસીબી શું કામની, તો ગૃહ ખાતું શું કામનું, શું પોલીસ વિભાગ શું કામનો? હાજર એએસઆઈ વિનોદભાઈ હતા, એમને મેં રજૂઆત કરી કે આ કાળા કાચની નંબર પ્લેટ વગરની ગાડીનો દંડ લો. કોઈ દંડ વસૂલ કર્યો ના. કેમ? કેમ કે બેઈમાનોની એકતા નડી જાય છે. તકલીફ એ પડે છે કે જો હું લાઈવ ના કરું ને તો કદાચ હું ગુંડો જાહેર થઈ જાઉં તો મારી સામે ના હોય એવી મોટી એફઆઈઆર દાખલ થઈ જાય ને મને પાછા મંદર નાખી દેવામાં આવે. शोले फिल्म में गब्बर बोले छे कि रात को जब बच्चा रोता है तो माँ कहती है कि सो जा नहीं तो बेटा गब्बर आ जाएगा. इस प्रकारे सूरत में जो काला कांच वाली कोई कार पुलिस कर्मियों ने देखाती होय तो लोग એવું કહેતા હોય કે કાળા કાચ કાઢી નાખો નહીં તો મેહુલ બોગરા આવી જશે. મેહુલ બોગરા સુરતની શખ્સિયત પહેલા સુરતમાં જ ફેમસ હતા, પછી ગુજરાતમાં થયા. ગુજરાતી ભાષાનો યુઝ કરે છે, ખાસ કરીને પોલીસની જે કાળા કાચવાળી કારો હોય છે એમને લાઈવ કરતા હોય છે. તો હવે મેહુલભાઈ હિન્દીમાં પણ વાત કરે છે, એટલે હવે મેહુલ બોગરાની જે પોપ્યુલરિટી છે એ નેશનલ લેવલ પર થઈ ગઈ છે. મેહુલ બોગરા મારી સાથે છે, એમની સાથે વાત કરીશું. મેહુલભાઈ, ગુજરાત તક પર આપનું સ્વાગત છે. મેહુલભાઈ, આ લાઈવ કરવાનું અને જે અટેક આપના પર બે થયા છે, તો આ ક્યાંથી શરૂઆત કરી, કઈ રીતે શરૂઆત કરી? ના, આમાં કેવું છે કે પહેલેથી ફોર્થ સ્ટાન્ડર્ડથી આપણું ફિક્સ ડિસાઇડેડ હતું કે વકીલ બનવું છે. અને વકીલ બન્યા પછી જ્યારે સિસ્ટમમાં અમે આવ્યા, મતલબ કોર્ટ પ્રેક્ટિસ કરી, રેવન્યુ પ્રેક્ટિસ કરી, કચેરીઓમાં ગયા, ત્યારે ખબર પડી કે દેશની અંદર ભ્રષ્ટાચારનો એક સડો બેસેલો છે કે વ્યક્તિઓ પૈસા આપે તો જ એના કામ થાય, બાકી ધક્કા ખાવાના, સાહેબ નથી, 5 વાગે આવજો, કાલે આવજો, આ સિવાય કોઈ વાતો થતી નથી. તો ડિસાઇડ કર્યું કે આને જો કોઈ ફાઇટ આપી શકે ને તો એક કાનૂનનો જાણકાર જ આપી શકે. તો એ ડિસાઇડ કર્યું ને એ મુજબ આપણે મુહિમ ચાલુ કર્યું. વર્ષ 2020માં મેં મારો ફર્સ્ટ વિડીયો બનાવ્યો હતો, જેમાં એક એફઓપી એટલે કે ફ્રેન્ડ ઓફ પોલીસ, જે એક સામાન્ય વ્યક્તિ હોય છે, એને પણ પોલીસના મળતી હોય એને સાથે રાખતા અને હપ્તા વસૂલી કરતા સીમાડા નાકા પર. તો જે પહેલો મારો વિડીયો છે જે અમે અવાજ ઉઠાવ્યો હતો જ્યારે એફઓપીનો જવાન વાહન ચાલકોને રોકતો હતો, જે એનો કોઈ પણ પ્રકારે અધિકાર નથી. તો ત્યારથી એ મુહિમ મેં ચાલુ કરી હતી. એ મુહિમ કન્ટિન્યુ છે. એ મુહિમ અંતર્ગત આપણે ગોડાદરા, પાસોદરા, ટેક્સટાઇલ માર્કેટ, સરદાર માર્કેટ, રિંગ રોડ, આ તમામ જગ્યાએ જ્યાં ચોકીઓ હતી, નિયોલ ચેકપોસ્ટ, તમામ જગ્યાએ રેડ પાડી છે. તમામ જગ્યાએ જે પોલીસ એના દલાલો રાખીને હપ્તા ઉઘરાવતી હતી એ તમામ જગ્યાએ હપ્તા બંધ કરાવ્યા છે. જે પ્રાઇવેટ રિક્ષાઓમાં ખાનગી કપડાં પહેરી અને હપ્તા વસૂલી સુરતમાં થતી, એ સુરતના એક એક ખૂણેથી અત્યારે હપ્તાખોરી બંધ કરાવી છે. આ મુહિમ આપણે આગળ વધારી છે. લોકો પણ જાગૃત થઈ રહ્યા છે અને એનું જ આ પરિણામ છે કે હાલ ભ્રષ્ટાચોરી અને બેઈમાનીના નામે સુરતમાં શૂન્ય છે. એટલે કોઈ પણ પ્રકારની ભ્રષ્ટાચારી ચાલતી નથી ને જ્યાં સત્તાનો દુરુપયોગ થાય છે, જેમ કે આ કાળા કાચ છે, નંબર પ્લેટો ના રાખવી, જે પોતાને કાયદાના રક્ષકો થઈને કાયદાઓને ગજવામાં રાખે છે, એમની સામે પણ અવાજ ઉઠાવીએ છીએ. અને એમાં પણ એક જાગૃતતા આવી રહી છે અને રેશિયો અત્યારે ઓછો થતો રહે છે, એને પણ શૂન્ય કરીને રહીશું. આ કામની અંતર્ગત આપને ઉપર અટેક બી થયા છે, તો એક પ્રોફેશન વકીલ આપ છો, તો આ કામ શોભે છે ખરું? આ કામ શોભે ના શોભે એ તો અલગ વાત છે, પણ વસ્તુ એ છે કે જ્યારે સિસ્ટમને ફાઇટ આપવી હોય ને ત્યારે કોર્ટની બહાર પણ લડવું પડે, એને અત્યંત અનિવાર્ય છે. હું તમને ઉદાહરણ આપીશ કે આઝાદી વખતે જો સરદાર પટેલ, મોતીલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ તમામ વકીલો હતા અને એને જો એવું વિચાર્યું હોત કે બ્રિટિશ કોર્ટની અંદર લડીશું ને ભારત દેશને આઝાદી અપાવીશું તો આજ પણ ભારત દેશ આઝાદી ના થયો હોત, એની હું તમને ખાતરી આપું છું. એ રસ્તા ઉપર જાહેર રોડ ઉપર ઉતર્યા, આંદોલનો કર્યા, સરકાર સિસ્ટમ સામે લડ્યા અને ત્યારે આપણને દેશને આઝાદી અપાવી શક્યા. એમ આ જો બેઈમાનો અને ભ્રષ્ટાચારીઓ સામે લડત આપવી છે તો માત્ર ને માત્ર કોર્ટમાં લડત આપવાથી આ બેઈમાની ને ભ્રષ્ટાચારી ખતમ નહીં થાય. આ ભ્રષ્ટાચાર જે વ્યક્તિ છે ને એને ઓન રોડ એક્સપોઝ કરવો ને અત્યંત અનિવાર્ય છે. એનું સોશિયલી એનું મોરલ ડાઉન કરવું ને અત્યંત અનિવાર્ય છે. રીઝન એ છે કે જે બેઈમાની અને જે ભ્રષ્ટાચારી કરતો હોય પણ સોશિયલ મોરલ લઈને તો એથિકલી જ ફરતો હોય કે ભાઈ અમે બહુ દૂધથી ધોયેલા છીએ, પણ જ્યારે એની હકીકત સમાજ સામે જાય ને ત્યારે એને નીચું જોયા જેવું થાય, એને અંદરથી અફસોસ થાય કે નહીં આ ભ્રષ્ટાચારી મારે બંધ કરવી જોઈએ. અને એટલા માટે આ લોકોને સોશિયલી એક્સપોઝ કરવા અત્યંત અનિવાર્ય છે ને એટલે આપણે ઓન રોડ પણ ફાઇટ આપીએ છીએ. તો પોલીસ
જે મોસ્ટલી અમે જોયું છે કે કાળા કાચની જે કારો એને ટાર્ગેટ કરો છો આપ, અને જે પોઈન્ટ પર જે લોકો પૈસા ઉઘરાવતા હોય કે નહીં ઉઘરાવતા હોય કે વાહનો રોકતા હોય એવા લોકોને આપણે ટાર્ગેટ કર્યા છે. તો એ કેટલા મોટા ભ્રષ્ટાચારી આપને લાગે છે? કારણ કે ભ્રષ્ટાચાર તો અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં બીજે પણ ખૂબ મોટા પાયે છે. રાઈટ. આ પ્રશ્ન અવારનવાર મારી ઉપર આંગળી ઉઠ્યો છે કે માત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ જ કેમ? ભ્રષ્ટાચાર તો મહેસૂલમાં પણ થાય ને તમામ વિભાગોમાં થાય છે. હરેક કોઈ વિભાગ દૂરથી દોહેલો નથી, તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે. પણ વસ્તુ મને એ પણ એક ખૂચે છે કે આ પ્રશ્ન મને શું કરવા પૂછવામાં આવે છે? હું વકીલ છું, કાયદાનો જાણકાર છું, મને એવો કોઈ વ્યક્તિ નથી દેખાતો જે પોલીસની આંખમાં આંખ નાખીને એનો ભ્રષ્ટાચાર છે એ ખોટું કરતો હશે તો કહી શકશે. હું કાયદાનો જાણકાર છું એટલે હું કહી શકું છું. અને રહી વાત અન્ય ડિપાર્ટમેન્ટની ને, તો એની માટે તો એસીબી છે જ, એન્ટી કરપ્શન બ્યુરો, જે પોલીસ ખાતાનો જ એક વિભાગ છે. તો એની માટે પોલીસ ખુદ રેડ પાડે? એ મેહુલ બોગરા શું કરવા પાડે? મેહુલ બોગરા કેટલી જગ્યાએ પહોંચી શકશે? અને જો મેહુલ બોગરાને જ બધું કરવાનું છે તો પછી એસીબી શું કામની, તો ગૃહ ખાતું શું કામનું, શું પોલીસ વિભાગ શું કામનો? તો એ કામ એમને કરવા દો. એસીબી છે, અન્ય વિભાગોમાં રેડ પાડે, ભ્રષ્ટાચાર પકડે, બધા કામ કરે. અને કાયદો છે તો કાયદાની બહાર કોઈ પણ વ્યક્તિ, આ પણ પ્રશ્ન ઉઠ્યો છે અનેક વાર કે કાળા કાચવાળી ગાડીઓ તમને અમારી જ દેખાય છે, નેતાઓ એના છોકરા પણ કાળા કાચવાળી ગાડી વાપરે છે. તો પણ વકીલો બી ઘણા વકીલો પણ કાળા કાચવાળી, મેં કીધું ને, હરેક જગ્યાએ ઘઉં હોય એમાં કાકરા છે જ. વકીલો પણ કાળા કાચવાળી ગાડી વાપરે છે. તો તમે આ પણ એક કાયદાનું ઉલ્લંઘન. જો તમે એવું કહેતા હોય કે મેહુલ બોગરા એમને રોકે, અરે ના ભાઈ, તમે આજ દિન સુધી મને ખુદ મેમો ફાડતા જોયો છે? નહીં. હું કાળા કાચવાળી ગાડી હોય તો હું પોલીસ વિભાગને જાણ કરું અને પોલીસ વિભાગ જ આવીને એનો દંડ ફાડે. એનો મતલબ શું થાય કે મોટર વ્હીકલ એક્ટની કલમ 130, 158, સેન્ટ્રલ મોટર વ્હીકલ 139 એવું જ કહે છે કે પોલીસ કર્મચારી ઇન યુનિફોર્મમાં હોય એ જ દંડ વસૂલ કરી શકે. તો એ કામ મારું નથી. તમે નેતાઓની ગાડીઓ ઊભી રાખો, કેમ તમે નથી ઊભી રાખી શકતા? તમે નેતાને છોકરાની કાળા કાચવાળી ગાડીઓ છે એ ઊભી રાખવાની ક્ષમતા ધરાવો છો, જો તમે સ્વતંત્ર કામ કરો છો, જો તમને પ્રમોશનની લાલચ નથી, તમે નેતાઓની પગપૂંજી તમારે કરવી નથી, પગચંપી કરવી નથી, તો તમે કેમ ગાડી નથી ઊભી રાખતા? આ પ્રશ્ન તો મારો એમને હોવો જોઈએ, ના કે એમનો મારા પર હોવો જોઈએ. તો પોલીસ વિભાગને સક્ષમ બનવાની જરૂર છે. આમાં કોઈ પોલીસનું મોરલ ડાઉન થતું નથી, આમાં પ્રજાનું મોરલ ડાઉન થાય છે. જ્યારે પણ થાય છે ને ત્યારે, કે જ્યારે પોલીસને એફઆઈઆર નોંધવા ધક્કા ખાવા પડે, પોલીસ જ્યારે કાયદાની એક વિભિન્નતા જોવે કે ભાઈ પોલીસ કર્મચારીઓ કાળા કાચવાળી ગાડી, અમારે તો કે દંડ ફાટે, તો આમાં લોકોનું મોરલ ડાઉન થાય છે. હમણાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે પોલીસ કોઈના બાપની જાગીર નથી અને એક જશે તો બીજો આવશે. આમને શરમથી ડૂબી મરવું જોઈએ જે આવા મેસેજ વાયરલ કરે. રીઝન માત્ર એક છે કે તમે શું સાબિત કરવા માંગો છો? કે ભ્રષ્ટાચારીઓ, બેઈમાનો, સત્તાનો દુરુપયોગ કરવા વાળા છે, પોલીસ એમના બાપની જાગીર છે? એ મન ફાવે એમ કરશે, એ સસ્પેન્ડ થશે તો બીજું આવીને ભ્રષ્ટાચારી અને બેઈમાની કરશે? ના, મારું કોઈ પોલીસ વિરુદ્ધ નથી, મારું બેઈમાનો વિરુદ્ધ છે. એક ક્લિયર કન્સેપ્ટ છે જે હું આપના માધ્યમથી કહું છું કે આજ દિન સુધી કોઈ પોલીસ કર્મચારી છે એનો ખોટો વિડીયો મેં વાયરલ કર્યો હોય, એક વિડીયો મારા સોશિયલ પ્રોફાઇલ પર બતાવો નહીં. પોલીસ એના દલાલો સાથે હપ્તાખોરી કરતા હોય એના વિડીયો હશે, અને પોલીસ જ્યારે ખુદ કાયદાનું ઉલ્લંઘન કરતા હોય એના વિડીયો હશે. તો એ શું ખોટું છે? મારા સોશિયલ પ્રોફાઇલ પર તલાટીનો પણ વિડીયો છે, કલેક્ટરનો પણ વિડીયો છે, નાયબ કલેક્ટરનો પણ વિડીયો છે, એસીપીનો વિડીયો પણ છે અને ડીસીપીનો પણ વિડીયો છે. તો આનાથી ઉપરી કોઈ અધિકારી આવતો નથી, રાઈટ? કોઈ કદાચ એવું કીધું કે નાના પોલીસ કર્મચારીઓને ટાર્ગેટ કરે છે, તો એસીપીનો જેડે શેખનો વિડીયો પણ છે, ડીસીપીનો પણ વિડીયો છે, કલેક્ટરનો પણ છે, મહીસાગર નાયબ કલેક્ટરનો પણ વિડીયો છે, તલાટીનો પણ વિડીયો છે. તો